છોટા ઉદેપુર બાબરીમાં જતા સુરતના બાઇક સવાર શ્રમિક દંપતીને મોતાલી પાટિયા પાસે મિની બસે ટક્કર મારી હતી. પતિનું ગંભીર ઈજા સાથે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીનું ગંભીર ઈજા સાથે 108 દ્વારા ઈજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. રાજપીપળા તરફ જવા માટે મોતાલી પાટિયા નજીકના કટ પર ટર્ન લઈ રહ્યા હતા. સુરત ખાતે કાપડની ફેક્ટરીમાં છૂટક મજૂરી કરતા સુખરામ તડવી અને તેમના પત્ની તારાબેન પિયર પક્ષે બાબરીનો પ્રસંગ હોય બાઇક લઈ નીકળ્યા હતા. તેઓ અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર મોતાલી પાટિયા નજીક કટ પર ઊભા હતા. તેઓને રાજપીપળા જવાનું હોય તેઓ કટ પરથી ટર્ન લઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ તરફથી પૂરપાટ આવતી મિની બસે તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાયા હતા, જ્યાં સુખરામ તડવીને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તારાબેનને ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે તારાબેન દ્વારા ફરિયાદ આપતા પોલીસે મિની બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.